નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે। જો મિત્રો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગો છો તો મિત્રો તમારે તરત જ KYC કરાવવું પડશે અને આ માટે મિત્રો સરકારે છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે। જો મિત્રો 31મી માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર KYC નહીં કરવામાં આવે તો તમને 31 માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે। તો જે પણ ગ્રાહકોને મિત્રો એલપીજી સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે તે 31 માર્ચ પહેલાં કામ પતાવી લેજો અને KYC કરાવી લેજો, જેથી કરીને તમને ભવિષ્યમાં આગળ પણ સબસિડી મળતી રહે। જો તમે આવું નહીં કરો, KYC કરવાનું બાકી રાખશો 31મી માર્ચ સુધીમાં, તો તમને મળતી સબસિડી બંધ થઈ જશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો હપ્તો। મિત્રો, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે। જે પણ ખેડૂતોને 2000ના 15મા હપ્તાનો લાભ નથી મળ્યો તો આવા દરેક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે અને જેઓએ 27મી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા નાખવામાં આવશે। જો કે મિત્રો તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં મિત્રો બંને હપ્તા પૈસા જે છે તે એક સાથે જમા કરવામાં આવી શકે છે। એટલે કે 15મો હપ્તો અને 16મો હપ્તો એક સાથે 28 ફેબ્રુઆરીના રોજ તમારા ખાતામાં આવી શકે છે। મિત્રો, તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે 16મો હપ્તાની તારીખ આવી ચૂકી છે અને 28 ફેબ્રુઆરીએ 16મો હપ્તો આવવાનો છે। તો આગળનો હપ્તો બાકીનો અને અત્યારે 16મો હપ્તો, આમ ટોટલ 4000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળી શકે છે જેનો બાકી હોય તેમને। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। મિત્રો, ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે। એ પણ મિત્રો 1-2 રૂપિયા નહીં, પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે। જ્યારે મિત્રો સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનામાં તેની જાહેરાત પણ થઈ શકે છે। એક રિપોર્ટ અનુસાર મિત્રો ક્રૂડ ઓઇલના કિંમતોની અંદર અત્યારે ભાવમાં પણ મિત્રો ટેકો અપાઈ રહ્યો છે, ત્યારે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે। આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે। આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે। તો મિત્રો ચૂંટણી પહેલા બની શકે કે સરકાર ખેડૂતોને અને સામાન્ય માણસોને સસ્તું પેટ્રોલ આપીને મોટી ભેટ આપી શકે, જેથી કરીને તેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર ને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને મિત્રો આ સરકારની યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર ને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી મિત્રો રોકાણ કરવાનું હોય છે, ત્યારબાદ તમને અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રીજા કાર્યકાળ માટે મોદી સરકારે મોટા એલાનો કર્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ લોકસભાની ચૂંટણી આવનારી નજીક છે, ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળની અંદર એટલે કે ત્રીજી વાર ફરીથી જો સરકાર બનશે તો તેને લઈને મોટા એલાનો કર્યા છે। તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે દરેકને। આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેન પણ દોડાવવામાં આવશે। સાથે જ મિત્રો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ગરીબો માટે ઘર બનાવવામાં આવશે। વિકાસની ગતિ ધીમી નહીં થાય અને સાથે જ દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે। અમારી ત્રીજી ટર્મ હવે બહુ દૂર નથી, અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે, તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ એટલો વિશ્વાસ છે અને નરેન્દ્ર મોદીને એવું જાહેર પણ કરી દીધું છે કે ત્રીજી ટર્મમાં અમારી સરકાર બનવાની છે। એટલે કે ત્રીજી વખત જ્યારે હમણાં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ત્રીજી વખત મોદી સરકાર જ જીતશે। મિત્રો, તમને શું લાગી રહ્યું છે આવનારા સમયની અંદર જે ચૂંટણી યોજાવાની છે તેમની અંદર કોની જીત થશે અને કોની સરકાર બની શકે છે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે નવું એપ્લિકેશન લોન્ચ કર્યું છે। મિત્રો, હવામાન વિભાગના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ ઘર ઘર મોસમ નામની નવી એપ્લિકેશન લાવી છે।
IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ખનગડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિતની અન્ય 12 ભાષાઓમાં આપવામાં આવશે, જેથી કરીને દરેક લોકો હવામાનની સાચી અને સચોટ માહિતી યોગ્ય જગ્યાએથી મેળવી શકે। તો મિત્રો આ હવામાનનું નવું એપ્લિકેશન જાહેર કરવામાં આવ્યું છે, તો દરેક લોકો જેમને હવામાનના સમાચાર જાણવા હોય તે આ એપનો લાભ લઈ શકે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયા સહાય મળશે। મિત્રો ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે। સરકાર મિત્રો આ પૈસા 4 તબક્કામાં આપે છે અને જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં ફરી એકવાર 2000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતા આ પૈસા જે છે તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલના છેલ્લે 1000 રૂપિયા આપે છે। આમ ટોટલ મિત્રો ગણીને 6000 રૂપિયા સુધીની સહાય જે છે તે માતૃત્વ વંદના યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે, જેથી કરીને તે તેના બાળકની અને માતાની બંનેની સાર સંભાળ સારી રીતે થઈ શકે અને યોગ્ય પોષણ મળી રહે, તે હેતુથી મિત્રો સરકાર જે છે તે આ રકમ અને આ સહાય આપે છે। વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે મિત્રો જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખેડૂતોની મહેનત પણ ખૂબ જ લાગતી હોય છે, પછી મિત્રો આ પાક તૈયાર થતા હોય છે। તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે તેવું મિત્રો ખેડૂતો જણાવી રહ્યા છે। એટલે કે મિત્રો ખેડૂતોનું કહેવું એવું છે કે સરકાર આપવામાં આવતી સહાયને વધારે, કારણ કે સરકાર જે સહાય આપે છે તે તો માત્ર ને માત્ર ખેડૂતો પોતાના ખેતરની સાફ સફાઈમાં જ વેડફી નાખે છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે। પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે। જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ માર્ચ મહિનાનું હવામાન કેવું રહેશે આવો જાણીએ। મિત્રો અંબાલાલ પટેલે આવનારા માર્ચ મહિનાનું સમગ્ર હવામાન કેવું રહેશે જેની માહિતી જણાવી છે। માર્ચ મહિનાની 4મી તારીખથી મિત્રો વધુ ગરમી પડશે તેવું કહેવામાં આવ્યું છે અને આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના 4 તારીખ પછી રહેશે। માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસ તો મિત્રો મધ્ય ગુજરાતમાં એટલે કે વડોદરા, અમદાવાદ વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર જવાની શક્યતા રહેવાની છે। સાથે જ મિત્રો અમદાવાદ, ગાંધીનગરમાં પણ કાળઝાળ ગરમી આવનારા માર્ચ મહિનાની અંદર શરૂ થવા લાગશે અને મિત્રો ત્યારબાદ તારીખ 7, 8 અને 9 માર્ચ, ત્યારબાદથી મિત્રો 11 થી લઈને 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો કચ્છના ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વરસાદ 11 થી 14 માર્ચની આસપાસ થઈ શકે છે તેવું પણ મિત્રો અંબાલાલે જણાવ્યું છે અને બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા સૌથી વધારે રહેશે તેવું કહેવામાં આવ્યું છે। તો જે પણ ખેડૂતોનો પાક અત્યારે ખેતરમાં ઊભો હોય તેમણે આ તારીખોને લઈને સાવધાન થવું જોઈએ, કારણ કે અંબાલાલ પટેલની આગાહી ક્યારેય ફગતી નથી અને જો મિત્રો આવું બન્યું અને માવઠાઓ પડ્યા તો ખેડૂતોના ઊભા પાકને નુકસાન થશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થતી પણ જોવા મળી શકે છે। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં ઉજવણીમાં હાજરી આપી હતી અને આ હાજરી દરમિયાન મિત્રો તેમણે સંબોધન કરતા કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો પણ સામનો કરી શકે છે। પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે। તો મિત્રો આમ નરેન્દ્ર મોદી જે છે તે ખેડૂતોને લઈને નિવેદન આપતા જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ મોદી સરકારની જવાબદારી રહેશે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમો માત્ર ને માત્ર 60 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। મિત્રો 2018માં શરૂ થયેલી એક લડતમાં 2024માં રંગ લાવી છે આ લડત અને મિત્રો ન્યાય મળ્યો છે। મિત્રો 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ બની હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન છે જ નહીં। 66 ખેડૂત મંડળીઓ મિત્રો આ અંગે વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને મિત્રો તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજ વળતરે ચૂકવવા માટે આદેશ આપ્યો છે। 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર માત્ર ને માત્ર 60 દિવસમાં ચૂકવવામાં આવશે મિત્રો, તેવું પણ મિત્રો કોર્ટે જાહેર કર્યું છે અને આદેશ પણ કર્યો છે। તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ ખેડૂતો માટે 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, આજે તે ડબલ થઈને 2200 થી લઈને 2400 પહોંચ્યું છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ મિત્રો અત્યારે ભાવ વધારો આવતા તે 1200 થી લઈને વધુમાં વધુ મિત્રો પહોંચ્યા છે, 1200 થી 1300 પહોંચ્યા છે। વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતરોનું મજૂરોનું વેતન એટલે કે દાડિયાઓનું વેતન 250 થી લઈને 200 રૂપિયા સુધીનું હતું, તે પણ મિત્રો અત્યારે 350 થી 400 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે। અને રાસાયણિક દવાઓ ખાતરો 2 વર્ષમાં જે મિત્રો પહેલા સસ્તી મળતી હતી તેમાં પણ મિત્રો અત્યારે ભાવમાં 30% જેટલો વધારો થયો છે। આમ મિત્રો ખેતરની અંદર વપરાતી ખેડૂતોને લગતી જે કંઈ પણ વસ્તુ હોય દરેક વસ્તુમાં વધારો થયો છે ભાવની અંદર, પરંતુ સામેની બાજુ ખેડૂતોની આવક અને ખેડૂતોની કમાણીમાં મિત્રો સતત ને સતત ઘટાડો થતો જાય છે। તો મિત્રો ખેડૂતોની જાવક વધી રહી છે પરંતુ આવક તો હજી જેમ હતી તેમની તેમ હોવાથી મિત્રો આજનો ખેડૂત જે છે તે મોંઘવારીમાં ફસાયો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે નવી સિસ્ટમ લાગુ થશે। મિત્રો તમને જણાવી દઈએ કે 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યા છે। મિત્રો 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે। ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર મિત્રો જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે। આખા દેશમાં મિત્રો ઈ-પોસ મશીન લગાવવામાં આવશે, એટલે કે મિત્રો સીસીટીવી કેમેરા જેવું મશીન લગાવવામાં આવશે, જેથી કરીને મિત્રો જે કાંઈ પણ રાશન કાર્ડની અંદર મિત્રો ગડબડ થાય છે, પરેશાનીઓ થાય છે લોકોને, તેનાથી મિત્રો હવે તેમને છુટકારો મળી જશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું આ વર્ષે કેરી સસ્તી મળશે કે નહીં? મિત્રો 20 કિલો કેરીના ભાવ રૂપિયા 6000 બહાર પાડવામાં આવ્યા છે અને આ વર્ષે મિત્રો પ્રારંભમાં સસ્તા ભાવ જોવા મળ્યા છે। અથાણાની રાજાપુરીની આવક મિત્રો હજુ બાકી છે, જ્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્ર સોરઠની કેસર કેરી આ વર્ષે ખૂબ જ મોડી આવશે તેવું કહેવામાં આવ્યું છે અને હજુ મિત્રો આંબામાં મોર આવ્યા છે, પણ હાલમાં ક્યાંક ક્યાંક ખાખટી એટલે કે મિત્રો નાની કેરી સંભારાની કેરીનું બજારમાં અત્યારે આગમન થયું છે। ત્યારે મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં રત્નાગીરી હાફૂસ કેરીનું પણ આગમન થવા પામ્યું છે અને ગઈકાલે મિત્રો હરાજીમાં 6000 રૂપિયાના ઊંચા ભાવે મણ કેરીની 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોનું વેચાણ થવા પામ્યું હતું, જે મિત્રો દર વર્ષ કરતાં થોડી સસ્તી હોવાનું માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે। તો બની શકે કે આ વર્ષે કેરીના ભાવ થોડા ઓછા જોવા મળી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે? મિત્રો ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી। વાત કરીએ તો દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે સરકાર તરફથી, ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં 300 યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે। તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી આપવી જોઈએ કે નહીં, ના મળવી જોઈએ કે મળવી જોઈએ, તે મિત્રો તમે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। કારણ કે વાત કરીએ તો ભારતની અંદર 5 રાજ્યો એવા છે જે મફત વીજળી લઈ રહ્યા છે, તો ગુજરાતમાં પણ આપવી જોઈએ કે નહીં વીજળી, એકવાર જરૂર લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો મહત્વના વાત કરીએ તો સામાન્ય લોકો ટાર્ગેટ બનશે। મિત્રો ખેડૂત આંદોલનને લઈને હરિયાણા પોલીસ એલર્ટ પર થઈ છે, ત્યારે પોલીસને ઇનપુટ એવા મળ્યા છે કે પ્રદર્શનકારીઓ વચ્ચે રહેલા ઉપદ્રવીઓ પોલીસ કાર્યવાહીને અટકાવવા માટે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરી શકે છે। મિત્રો આ સ્થિતિમાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પ્રદર્શનના સ્થળેથી 1 કિલોમીટરના અંતરે રોકવા માટે આદેશ અપાયા છે। અંબાલા, કુરુક્ષેત્ર, કેથલ, ડીસાર અને સાથે મિત્રો ફતેહપુર અને સિરસા જેવા અમુક વિસ્તારોની અંદર ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે। તો મિત્રો ખેડૂત આંદોલનને 6 થી 7 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને હજુ પણ મિત્રો આંદોલન જે છે તે યથાવત રહ્યું છે।